बोलो श्री अंतरिक्ष जी पार्श्वनाथ भगवान की। परम पूज्य आचार्य भगवान लब्धी सुरेश्वरજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। લાગણી જેમના હૃદયમાં છલોછલ છે, સ્વાધ્યાય વાંચન જેમનું પળોપળ છે, સાધર્મિક ભક્તિ, ગુરુ ભક્તિ, વ્યાવચ જેવા અનેક ગુણોના જેવો ભંડાર છે, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબને અમારા નમસ્કાર છે। સાધુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના। સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના। ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, ભિક્ષા વિના દિન 400 વિદ્યા છતાં ધરતા પ્રસમ સ્થાપ્યું જગતમાં જેમણે શ્રી ધર્મ કલ્પ તરુ પરમ આપ્યું જનેતાને જેમણે પરમ પદ સૌ પ્રથમ તે આદિનાથ જીનેન્દ્રને ચરણે કરું ભાવે નમન। તે આદિનાથ જીનેન્દ્રને ચરણે કરું ભાવે નમન। પ્રથમ રાજા, પ્રથમ સંયમધર, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થંકર, પ્રથમ વર્ષી તપધર, દ્વિતીય મોક્ષધર, યુગાધિદેવ, યુગ પુરુષ, શાસન સમ્રાટ, શત્રુંજયના સિરતાજ, જગત જગદીશ, જગત ગુરુ, વિનીતાના વીર, કેસરિયાજીના કર્મવીર, માણેકપુરના મીર, અષ્ટાબંધનું વીર અને રાણકપુર રઘુવીર એવા આદિનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદના। वाह भाई वाह। तपस्या ज्योति भी है और ज्वाला भी है, सुखों का द्वार भी है और दुखों का ताला भी है, शुद्ध मन से करे जो कोई व्यक्ति उसके भीतर का उजाला भी है। રાજગૃહની નગરીની અંદર શ્રમણ ભગવાન મહાવીર સમવસરણમાં સમોસર્યા છે। પ્રભુના પરમ વિનય શિષ્ય ગૌતમ સ્વામી આદિ ગણધરોની પરસદા મંડાયેલી છે। મગધ નરેશ શ્રેણિક મહારાજા આવે છે, પ્રભુને વંદન કરે છે અને અહોભાવે પૂછે છે, 14 સહસ અણગારમાં કુણતે ચરતે પરિણામે રે, કરુણાવંત કરુણા કરી કહો નિરૂપમ તેહનું નામ રે। હે પ્રભુ, આપના 14,000 સાધુમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ કોણ? ને ત્યારે પરમાત્માની જીભા ઉપર નામ આવે છે કે કાકંદીના ધનના અણગારનું। ત્યારે મનની અંદર એક પ્રશ્ન થાય કે એવું તે શું હતું એમના જીવનમાં કે પ્રભુએ તેમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ કયા? તેમના જીવનમાં હતું તપ। કેવું તપ? દીક્ષા જીવનથી પ્રારંભ કરી છઠના પારણે છઠ, પારણે આંબીલનું તપ। અને આંબીલ પણ કેવું? માખી જેના ઉપર બેસવાનું પસંદ ના કરે, કોઈ ભિક્ષુક જે આહાર લેવાનું પસંદ ના કરે તેવા દ્રવ્યથી આંબીલ તપની આરાધના। ટૂંકમાં તપના કારણે કાકંદીના ધનના અણગારને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુનું બિરુદ મળ્યું। तप करने से तन मन में विश्वास जगा करता है, कितना ही हो दूर लक्ष्य वो पास लगा करता है। तप करने से मानव की निर्मल होती है काया और तप से बेड़ा पार लगा करता है। નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી ઉપર જેમણે સૌ પ્રથમ પગ મૂક્યો, એ નીલ આર્મસ્ટ્રોંગને કહેવાનું મન થાય એકવાર તપની ધરતી ઉપર પગ મૂકીને બતાવે ને તો માનું। આખા જગતનો શ્રેષ્ઠ મેલ એથ્લેટ હુસેન બોલ્ટ ટ્રેક ઉપર એટલું ફાસ્ટ દોડે કે ભલભલા કોમ્પિટિટરને ગણતરીની પળોમાં હંફાવી નાખે। એ હુસેન બોલ્ટ તપના ટ્રેક ઉપર એક ડગલું પણ મૂકીને બતાવે ને તો માનું। वाह राजा वाह। આખા જગતનો શ્રેષ્ઠ કુસ્તીબાજ જોન સિના ભલભલાને રિંગમાં પછાડવાનું ગજબનું સામર્થ્ય, પણ એકવાર આહાર સંજ્ઞાને પછાડીને બતાવે ને તો માનું। આખા જગતનો શ્રેષ્ઠ ફૂટબોલર રોનાલ્ડો કેટલી વાર ફૂટબોલને પગથી લાત મારીને ગોલ્ડ પોસ્ટ પર પહોંચાડ્યો, પણ એકવાર ખાવાની લાલસાને પછાડીને બતાવે ને તો માનું। वाह राजा वाह। બાહ્ય જગતની આવી શ્રેષ્ઠ અને સુપર પાવર વાળી વ્યક્તિઓ જ્યાં જ્યાંથી પડે ત્યાં અધ્યાત્મના જગતના સુપર અને સુપરથી પણ ઉપર એવા તપસ્વીને આજે વંદના કરવી છે। કોઈ પણ મોટો તપ કરવો હોય ને, વર્ષી તપ હોય, સિદ્ધિ તપ હોય, માસ કમાણો હોય, તો 2 વસ્તુ ખૂબ જરૂરી છે। એક જીદ અને બીજું પાગલપન। मंजिलें उनको नहीं मिलती जिनके सपने बड़े होते हैं, मंजिलें उनको मिलती है जो जिद पर अड़े होते हैं। અને છોટુ મહારાજની અંદર પરમ પૂજ્ય મુનિરાજ મંત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબની અંદર એવી જીદ કે વર્ષી તપ પૂરો કરવો જ છે, માટે તેઓ વર્ષી તપ પૂરો કરી શક્યા। ખુશીઓ પર मौज की रवानी रहेगी,
जिंदगी में कोई ना कोई कहानी रहेगी और छोटू महाराज ऐसे ही तप की आराधना करते रहेंगे अगर आपकी तालियों की मेहरबानी रहेगी। આજે વર્ષી તપના પારણાનો દિવસ ને શ્રેયાંશ કુમારના સૌભાગ્યના ઉવારણા લેવાનું મન થાય કે આ અવસર પીરી કાળની અંદર સૌ પ્રથમ સુપાત્ર દાનનો લાભ શ્રેયાંશ કુમારને મળ્યો। કેવો લાભ! સર્વોત્તમ પાત્ર ઋષભદેવ ભગવાન, સર્વોત્તમ અવસર પ્રભુના 400 ઉપવાસનું પારણું, સર્વોત્તમ દ્રવ્ય ઈસ્યુ રસ અને સર્વોત્તમ ભાવ ધન્યતાનો ભાવ। ગયા વર્ષે ગુરુદેવનું ચાતુર્માસ અમારા શ્રી ગોપાલ જૈન સંઘની અંદર ને ચાતુર્માસ પ્રવેશના બીજા જ દિવસે ગુરુદેવે જાહેરાત કરી કે તમારા સંઘમાં સિદ્ધિ તપ કરાવવાના છે અને ગુરુદેવનું એવું વચન કે 90 થી 100 સિદ્ધિ તપ થશે। અને ત્યારે ગુરુદેવની આ વાત અમને અશક્ય ઇમ્પોસિબલ લાગતી હતી, પણ ગુરુદેવનું એવું વચન હતું इस रंग से रंगू मेरे गुरुदेव को जिनका रंग ही निर्वत है पर किन शब्दों में दूं परिचय गुरुदेव का जिनका हर शब्द वचन सिद्ध है। 93 સિદ્ધિ તપ સંઘની અંદર થયા। તેમાં એક સિદ્ધિ તપ છોટુ મહારાજ એટલે કે મંત્રરત્ન વિજયજી મહારાજ સાહેબે કર્યો હતો અને એક સિદ્ધિ તપ સત્વશ્રી રત્ન મહારાજ સાહેબ મુમુક્ષ અવસ્થામાં હતા ત્યારે કર્યો સાધુજી। અને તપસ્વી રત્ન એવા ભવ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબે પણ એક સિદ્ધિ તપ કર્યો હતો। મીઠા મિત્રો, મંત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ એમને વર્ષી તપ તો ચાલતો જ હતો અને